નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો મારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, તારીખ 6/5/2026 ના સોના ચાંદીના ભાવ કેવા રહ્યા તે જોઈએ તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને ફેસબુકમાં જે પણ મિત્રો માહિતી જોયા છે તે ફેસબુક પેજને ફોલો કરી લેજો। સૌપ્રથમ ચાંદીના ભાવ જોઈએ તો 1 ગ્રામ ચાંદી આજે 255 રૂપિયા, 8 ગ્રામ ચાંદીનો ભાવ આજે 2040 રૂપિયા, 10 ગ્રામ ચાંદી 2550 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 25500 રૂપિયા અને 1 કિલો ચાંદી આજે 2,55,000 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો ચાંદીની બજારમાં આજે પ્રતિ 1 કિલોએ 10,000 રૂપિયાનો મોટો કડાકો જોવા મળ્યો હતો એક જ દિવસની અંદર। જ્યારે આજના 22 કે સોનાના ભાવ કેવા રહ્યા તે જોઈએ તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે ખાસ કરીને 13,675 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનું 1,09,400 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,36,750 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ આજે 13,67,500 રૂપિયા સુધી રહ્યો હતો। તો આજના 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 4,000 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। જ્યારે આજના 24 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 14,918 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 1,19,344 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,49,180 અને 100 ગ્રામ સોનું 14,91,800 રૂપિયા સુધીની બજાર રહી હતી। તો આજના 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં પણ 4,400 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। જ્યારે આજના 18 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામનો ભાવ આજે 11,189 રૂપિયા, 8 ગ્રામ સોનું આજે 89,512 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,11,890 અને 100 ગ્રામ સોનું આજે 11,18,900 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો આજે 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 3300 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। તો બજારનું વલણ જોતા માહોલ છે તે ફરી એકવાર ઘટાડા તરફી જોવા મળી રહ્યો છે। આજે ચાંદીની બજારમાં જોરદાર ઘટાડો પ્રતિ 1 કિલોએ 10,000 રૂપિયાનો મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે અને સોનાની બજારનું વલણ છે તે પણ સતત ઘટાડા તરફી જોવા મળી રહ્યું છે। તો મિત્રો, આપણે અગાઉ કહ્યું તેમ કે જ્યાં સુધી જે પરિસ્થિતિઓ છે તે સ્થિર નહીં થાય, મતલબ કે માહોલ છે તે અનિશ્ચિતતાઓ ભરેલો સતત બનેલો રહેશે, ત્યાં સુધી બજાર છે તે એકધારી ઘટવા તરફ રહેશે। કારણ કે રોકાણકારોને વિશ્વાસ નથી કે આગામી સમયમાં શું પરિસ્થિતિ થશે અને આ સંજોગો વસાત એ કોઈ પણ પ્રકારનું જોખમ લેવા માંગતા નથી। તો આ પરિસ્થિતિઓની હેઠળ બજાર છે તે સતત ધીમી ગતિએ ઘટી રહી છે, કારણ કે માર્કેટની અંદર ખાસ મોટી મુવમેન્ટ જોવા મળી રહી નથી। ક્યારેક થોડી વેચવાલી વધે તો આ સંજોગોમાં બજારમાં મોટો ઘટાડો થાય છે, પરંતુ એક ધારી કોન્સ્ટન્ટ જે બજાર છે તે ઘટાડા તરફી ચાલી રહી છે। અમુક દિવસે સામાન્ય વધારો થઈ રહ્યો છે, બાકી મોસ્ટ ઓફ દિવસોમાં જે બજાર છે તે એક ધારી ઘટાડા તરફી ચાલી રહી છે। અન્ય તરફ ડોલર સામે રૂપિયો છે તે પણ જોરદાર ધરાશાય થયો છે અને 95 રૂપિયાને પાર કરી ગયો છે ડોલર સામે રૂપિયો। ધન્યવાદ।